થાય છે। હવે હું મુખ્ય અતિથિ શ્રી શત્રુઘ્ન કાપડિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાના જ્ઞાનરૂપી દરિયાના સાગરમાંથી અમને પણ થોડા જ્ઞાનરૂપી વિચારો આપી કાર્યક્રમની શોભા આગળ વધારે। माननीय આજની સભાના પ્રમુખ શ્રી ડૉક્ટર સાહેબ, જામિયા સ્કૂલના પ્રમુખ મૌલાના અબ્દુલ સલામ સાહેબ, ગામના વડીલ તરીકે મોટાજી માસ્ટર સાહેબ, ગામમાંથી પધારેલ આમંત્રિત મહેમાનો, જામિયા પરિવારનો સ્ટાફ, ભાઈઓ અને બહેનો, આજે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો। આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા। 200 વર્ષ આપણે અંગ્રેજોની ગુલામીમાં રહ્યા। એ લોકો આપણી ઉપર રાજ કર્યું એમને, અને આપણી જોડે નોકરો જેવું વર્તન કર્યું। જે આપણા બુઝુર્ગોને, આપણા વડીલોને, મહાન પુરુષોને આ વસ્તુ પસંદ ના પડી એટલે એમને કુરબાની આપી। महात्मा गांधी जी, सरदार वल्लभभाई पटेल, डॉक्टर अब्दुल कलाम, जवाहरलाल नेहरू एवा घणा बधा जे, सुभाष चंद्र बोस, वीर त्यागा टोपे, वीर भगत सिंह जेवा आपड़ा जे देशना वडीलो छे ए लोकोने आ पसंद ना पड्युं के आपणे कई सुधी आ गुलामीमां रहीशुं, એટલા માટે એમને કુરબાની આપી। આવું કુરબાનીમાં શું, અંગ્રેજીનું સામે લડવાનું, આ લડવામાં આપણી કને કોઈ એવું આધુનિક સાધન નહોતું કે આપણી કને એવી કોઈ તાકાત નથી કે આપણે એમની સામે લડી શકીએ। તે ગાંધીજી જેવા મહાત્મા ગાંધી એમને એટલા માટે કહ્યા કે એમને એવી વસ્તુ શોધી કાઢી કે અહિંસકની લડત, કે ભલે કુરબાન થઈ જાઓ પણ એમની સામે લડો। અહિંસક એટલે કોઈ પણ જાતની હત્યા કર્યા સિવાય એમની સામે લડ્યા। એટલું લડ્યા, એ લોકોને કહ્યું ભાઈ તમે અમારો દેશ ખાલી કરી નાખો, અમને અમારું ભારત પાછું આપી દો। એટલું લડ્યા અને કુરબાની આપી, પોતે જીવની કુરબાની આપી દીધી। એમાં આપણા મુસલમાનોએ પણ બહુ જ કુરબાની આપી છે, આપણા આલિમોએ બહુ કુરબાની આપી છે। અને સરવાળે પછી આપણે આ 15મી ઓગસ્ટ 1947 લગભગ 78 જેવા વર્ષ થવા આવ્યા। એટલા વર્ષે આપણને આપણો દેશની સ્વતંત્રતા આપણને આપવામાં આવી, અંગ્રેજોને હોંકી કાઢવામાં આવ્યા અને આપણો દેશ આપણા હાથમાં આવ્યો। અને એના પછી ડૉક્ટર આંબેડકર જેવા મહાન પુરુષોએ આપણા દેશનું બંધારણ બનાવ્યું અને આપણા દેશની સ્વતંત્રતા અને આઝાદ થયા પછી એમ કે આ દેશનો વહીવટ આપણા હાથમાં આવ્યો। અને એ રાષ્ટ્રીય તહેવારને યાદ કરવા માટે આ રાષ્ટ્રીય તહેવાર છે, આ બધી કોમનો તહેવાર છે। આ એવું નહીં કે કોઈ પણ એક વ્યક્તિનો તહેવાર છે, આ ભારતમાં રહેતા બધા જ લોકોનો આ તહેવાર છે। એટલા માટે મને રાષ્ટ્રીય તહેવાર કહે છે। અને આ તહેવારને યાદ કરવા માટે આપણે દર વર્ષે ધામધૂમથી મને ઉજવીએ છીએ। અને સરકાર પણ એની પર પ્રેશર આપે છે કે ભાઈ મને ખૂબ એમ કે ગૌરવથી એમ કે મને ઉજવવામાં આવે। એટલા માટે દર વર્ષે ઓની પાછળ આપણે ઘણું બધું આર્થિક રીતે પણ ખર્ચો કરી અને એને ઉજવવામાં આવે છે। અને બીજું કે આ જંગલમાં મંગલ, આપણે અહીંયા આગળ આ સ્કૂલ જે ચાલુ કરી ઇંગ્લિશ મીડિયમ, એ જંગલમાં મંગલ કહેવાય। કારણ કે અહીંયા આગળ તો કોઈ બધી અજ્ઞાનતા અને બિલકુલ જહાલતમાં જ્યારે અહીંયા આગળ આ સ્કૂલ ખોલવામાં આવી, લોકો આનંદમાં આવી ગયા અને પોતાના બાળકોને અહીંયા આગળ દાખલ કરવામાં આવ્યા। હવે વિચાર કરો, અમારો એક ભણિયાને અહીંયા હોસ્ટેલમાં નાપાસ તો આગળ મૂક્યો છે, 70,000 રૂપિયા ફી છે। હવે એટલી મોટી ફીની રકમ આપણી આર્થિક પરિસ્થિતિ જન્મ રાખીને આપણે તો કશું એમનું કરી જ ના શકીએ। મહિને 70 રૂપિયા ભરવાના હોય તો આપણને વહવું પડે। આજે બિલકુલ ફ્રીમાં આપણા બાળકોને અહીંયા આગળ શિક્ષણ આપવામાં આવે છે।
અને એનો લાભ ખરેખર આપણે લેવો જોઈએ. અને મા બાપો પણ બિચારા મૂકવા આવે છે, લેવા આવે છે, બપોર ટિફિન લઈને આવે છે, એવી કુરબાની આપે છે. ખરેખર આપણા માટે બહુ ઉમંગની વાત કહેવાય. અને એના જે વહીવટકર્તાઓ છે એમનો પણ હું આભાર માનું છું કે અલ્લાહ પાક એમને પણ જગ્યાએ ફેર આપે. આભાર. થેન્ક યુ સર.